નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની બાયોગ્રાફી એટલે કે જન્મથી લઈને રાષ્ટ્રપતિ સુધીની સફર વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશા રાજ્યના મયુરભંજ જિલ્લામાં થયો હતો। દ્રૌપદી મુર્મુના પિતાજીનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું। તેના પિતા અને દાદા ગ્રામ્ય પરિષદના પરંપરાગત વડા હતા। દ્રૌપદી મુર્મુએ રમાદેવી મહિલા કોલેજમાં આર્ટ્સ ગ્રેજ્યુએટ કર્યું હતું। દ્રૌપદી મુર્મુના લગ્ન શ્યામ ચરણ મુર્મુ સાથે થયા હતા, જેનું મૃત્યુ 2014ની સાલની અંદર થયું હતું। દ્રૌપદી મુર્મુને 2 પુત્રો હતા, જે બંને મૃત્યુ પામ્યા છે, અને એક પુત્રી છે જેનું નામ ઇતિશ્રી મુર્મુ છે। દ્રૌપદી મુર્મુએ રાજ્યના રાજકારણમાં પ્રવેશ પહેલા શાળાના શિક્ષક તરીકે શરૂઆત કરી હતી। દ્રૌપદી મુર્મુ શ્રી ઓરોબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાયસંગપુરમાં સહાયક પ્રોફેસર રહી ચૂક્યા છે। દ્રૌપદી મુર્મુ 1997માં ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીમાં જોડાયા અને રાયસંગપુર નગર પંચાયતના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા। દ્રૌપદી મુર્મુ 2000ની સાલની અંદર રાયસંગપુર નગર પંચાયતના અધ્યક્ષ બન્યા હતા અને ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી। દ્રૌપદી મુર્મુએ 18 મે 2015ના રોજ ઝારખંડના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા અને ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા। દ્રૌપદી મુર્મુ ભારતીય રાજ્યના ગવર્નર તરીકે નિયુક્ત થનારા ઓડિશા રાજ્યના પ્રથમ મહિલા આદિવાસી નેતા હતા। દ્રૌપદી મુર્મુને 2007માં ઓડિશા વિધાનસભા દ્વારા શ્રેષ્ઠ ધારાસભ્ય એટલે કે વિધાનસભાના સભ્ય માટે નીલકંઠ પુરસ્કાર મળ્યો હતો। દ્રૌપદી મુર્મુને ભાજપ દ્વારા 2022ની ચૂંટણી માટે ભારતના રાષ્ટ્રપતિ માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા। દ્રૌપદી મુર્મુ 21 જુલાઈ 2022ના રોજ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને 25 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદ સંભાળવાના છે। દ્રૌપદી મુર્મુ ઓડિશાના પ્રથમ અને પ્રતિભા પાટીલ પછી ભારતના રાષ્ટ્રપતિ બનનાર બીજા મહિલા છે। દ્રૌપદી મુર્મુ ભારતના રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ આદિવાસી મહિલા છે। દ્રૌપદી મુર્મુ ભારતની આઝાદી પછી જન્મેલી સૌથી નાની અને પ્રથમ વ્યક્તિ છે જે આ પદ માટે ચૂંટાયા છે। તો મિત્રો, આ હતો દ્રૌપદી મુર્મુનો જન્મથી લઈને રાષ્ટ્રપતિ સુધીના સફરનો આ વિડીયો। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।